नमस्कार मित्रों, હું છું વિજયને ફરીવાર એક નવા જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। ત્યારે મિત્રો તમને ખબર જ હશે કે હાલમાં જ વાણીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધૂમધામથી ચાલી રહી છે। ત્યારે મિત્રો વાણીનાથ મહાદેવના જે જયરામગીરી બાપુ છે તેમને મિત્રો ગઈકાલે ચાંદીના ભારોભાર જોખવામાં આવે છે અને મિત્રો આ જોઈને લોકોમાં ચોંકાવનારી ઘટના બની છે, કારણ કે મિત્રો ઇતિહાસમાં પહેલી વખત લોકોને આવી ઘટના જોવા મળી છે। આજ સુધી દરેક લોકોએ ગોળથી અને પેડાથી તો જોગતા જોયા છે, પણ મિત્રો પહેલી વખત ચાંદીથી મિત્રો ચાંદી એટલે મિત્રો તમને ખબર જ હશે કે ચાંદીથી મિત્રો ચાંદીનો ભાવ કેટલો હોય છે એ પણ મિત્રો તમને ખબર જ હશે। તો મિત્રો ચાંદીથી આ યુવકને એટલે કે જે જયરામગીરી બાપુ છે, આપણા બાપુ જયરામગીરી, તેમને મિત્રો ચાંદીથી જોખવામાં આવ્યા છે અને આ જોઈને લોકોમાં હાલમાં ચોંકાવનારી ઘટના બનતા જ મિત્રો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ધમધોકાર હાલી રહ્યો છે અને ખૂબ જ ઝડપથી મિત્રો આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે મિત્રો અનેક લોકો પોતપોતાના અલગ જાતના મિત્રો રિપ્લાય એટલે કે કોમેન્ટ પણ કરી રહ્યા છે। તો મિત્રો તમારું શું કહેવાનું થાય છે ફટાફટ નીચે કોમેન્ટમાં દર્શાવવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો હાલમાં જ વાણીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠામાં ખૂબ જ ધૂમધામથી તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે મિત્રો આજે વાણીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાને ચોથો દિવસ પણ મિત્રો ચાલી રહ્યો છે, એટલે કે ચોથો દિવસ પણ ઉગી ગયો છે। ત્યારે મિત્રો હવે 2-3 દિવસમાં જ નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે વાણીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે કે વાણીનાથ મંદિરનું ઉદ્ઘાટન પણ મિત્રો કરવાનું છે। ત્યારે મિત્રો તમે દર્શન કરવા માટે જવાના છો કે નહીં એ નીચે કોમેન્ટમાં દર્શાવવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો હું તો જઈ આવ્યો છું વાણીનાથ મહાદેવના દર્શને, કારણ કે બહુ જ મજા આવે એવું છે મિત્રો। રમણીય સુંદર અતિ સુંદર મિત્રો બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ભોજન સમારંભ પણ મિત્રો ખૂબ જ સુંદર છે। તો તમે દર્શને જવાના છો કે નહીં એ નીચે કોમેન્ટમાં દર્શાવી વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।